જય જય શ્રી અંબિકા. દુધઈ અંબાધામથી સિદ્ધાર્થ મહારાજના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. આજનો શુભ દિવસ છે, એટલે શીતલા સાતમનો પવિત્ર દિવસ. આજે શક્તિની આરાધનાનો શુભ દિવસ છે. આજના દિવસે રોગોની અધિષ્ઠાત્રી ભગવતી શીતલા માની ઉપાસના થાય છે. શીતલાનો અર્થ જ થશે શીતલ એટલે ઠંડુ, અને ઠંડાનો અર્થ થશે કે જ્યાં કજિયો, કંકાશ, રાગ, દ્વેષ, વૈર ભાવ કંઈ પણ ન હોય એ જીવનને શીતલ કહેવામાં આવે છે. મહાદેવ પણ જો કૈલાસમાં વિરાજમાન છે, અને એ પણ એમ કહે છે કે દરેક વસ્તુની અંદર શીતલતા છે, તે શિવત્વ છે. જ્યારે જ્યારે કંઈ પણ રોગચાળો હોય તો એ રોગચાળામાંથી હંમેશા માં ભગવતી શીતલા આપણું રક્ષણ કરે છે. શીતલાનો અર્થ થશે શક્તિ, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ, જેને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ. એ કોઈને કોઈ સ્વરૂપથી રોગોની અધિષ્ઠાત્રી છે. જે કંઈ પણ સંસારમાં અનુભવી શકાય એ બધું શક્તિ છે. ઈશ્વર છે એ તો વાણી કે અનુભવનો વિષય નથી, એનાથી પર છે, માત્ર વેદ દ્વારા અને સમાધિ દ્વારા જાણવાનો વિષય છે. તો આજના દિવસે પહેલે શક્તિની આરાધના કરવી, અને આવતીકાલે જન્માષ્ટમી એટલે ભગવાનની પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવી. એટલે આજના દિવસે જેટલું બને એટલું શક્તિની આરાધના ઉપાસના કરજો. શીતલા સાતમનો અર્થ થાય ટાઢું ખાઈ લેવું, પરંતુ આખો દિવસ શક્તિની આરાધનામાં રત રહેવું. મતલબ શીતલ, જે આપણા જમ્યા પછી આપણા અંતરાત્માને શીતલતા આપે. ભગવાનને ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં પણ એવું કીધું કે જે તમને જમ્યા પછી આપણા કોઠાને શીતલતા આપે એવું ભોજન કરો. આજનું જે ભોજન, જે હોટલોનું ભોજન છે, રેકડીઓનું ભોજન છે, એ શીતલતા નથી આપતું, એ દાહ આપે છે. અંદર જમ્યા પછી, ખાધા પછી લાય ઉપડે છે. એટલે આજના દિવસે વિશેષમાં વિશેષ શક્તિની આરાધના કરજો. રાજરાજેશ્વરી ભગવતી એ સરસ સ્વરૂપ છે. સરસ સ્વરૂપ એ સર્વેશ છે. સરસ શક્તિ સમન્વિતે ભયભ્ય સ્ત્રાયનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે. કારણ કે આખું જગત એ દેવીમય છે, અને દેવી એ આખા જગતમય છે. હકીકતે જ્યાં જ્યાં જોઈએ, મન, વિચાર, કર્મ, બુદ્ધિ જ્યાં સુધી પહોંચે એ બધી શક્તિ સ્વરૂપ છે. અને ભગવાને પણ જ્યારે અહીં અવતરણ કરવા માટે યોગમાયાનો આશ્રય લીધો હતો, રાસલીલા કરવા માટે પણ યોગમાયાનો આશ્રય લીધો હતો. જ્યારે જ્યારે પ્રભુનું અવતરણ થાય છે ત્યારે ત્યારે યોગમાયા એનાથી પહેલાં અવતરિત થાય છે. તો એકંદરે જોઈએ તો આજે એ યોગમાયાનો અવતરણ દિવસ છે. એટલે આપણા ભારતીય હિન્દુ માટે આજના દિવસે વિશેષમાં વિશેષ શક્તિ આરાધનાનો વિષય છે. તો આજના દિવસે જે 4 પાપ છે, શરાબ પીવું, જુગાર રમવી, વ્યભિચાર કરવો અને હિંસા કરવી, એ 4 પાપથી આપણે દૂર રહેવું. એનો અર્થ જ છે ઉત્સવ ઉજવવા. હકીકતે તો 360 દિવસ આપણે આ 4 વસ્તુનો ત્યાગ કરીએ તો આપણે નૈષ્ટિક બ્રહ્મચારી પણ કહેવાય, અને નિત્ય પ્રભુના ઉત્સવ ઉજવવાવાળા કહેવાય. તો આજના દિવસે તો વિશેષ કરી તમારા જીવન, તમારી વાણી, તમારો વ્યવહાર, તમારું વર્તન એ શક્તિની આરાધનામાં રાખજો. કારણ કે એ શક્તિને જ કોઈક રાધાજી કહે છે, કોઈ સીતાજી કહે છે, કોઈ જગદંબા કહે, કોઈ દુર્ગાદેવી કહે, કોઈ શીતલામાં કહે છે, કોઈ મણિધર મોગલ કહે છે. પરંતુ આ દરેક શક્તિના જ સ્વરૂપો છે. તો એવા શક્તિના આરાધનાનો દિવસ એટલે આજે શીતલા સાતમ છે. દરેક ભાઈ બહેનોને આપણા 10 ઉપનિષદો, દરેક ભાઈ બહેનોને 4 વેદ, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતજી, રામાયણ, મહાભારત, આ દરેક ગ્રંથો જે છે એ દરેક ગ્રંથોનું વાંચન, પઠન, મનન એ ખબર હોવી જોઈએ, જેથી આપણે સત્ય સનાતન સંપૂર્ણ ધર્મને આપણે વિધિવત જાણી શકીએ. તો જ્યારે જ્યારે આવા ઉત્સવ હોય ત્યારે કમસે કમ 2-5 કલાક એકાંતમાં બેસી અને આ જે આપણા ધાર્મિક ગ્રંથો છે એનું ચિંતન અને મનન કરવાનો દિવસ એટલે શક્તિની આરાધના, સરસ્વતીની આરાધના. જય શ્રી અંબે, જય ભગવતી, જય શ્રી કૃષ્ણ.